ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 13 એમાઇન સંયોજનો એના લેક્ચર નંબર 5માં આજે આપણે એમાઇન સંયોજનોના બેઝિક લક્ષણની વાત કરીશું. લાસ્ટ લેક્ચરમાં તમને યાદ હશે કે આપણે વાત કરી હતી કે એમાઇનનો બેઝિક સ્વભાવ જુદી જુદી રીતે ભણવાનો છે. એમાં સૌથી પહેલું હતું એનું એસિડ સાથેની પ્રક્રિયા, તો એ લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. એના પછી એના કેબી અને પી ઓફ કેબીના મૂલ્ય પરથી આપણે બેઝિકતાની વાત કરશું કે એ ન આવે કેબી અને પી ઓફ કેબીના મૂલ્ય પરથી બેઝિકતાની વાત. પછી એમોનિયા અને આલ્કેન એમાઇનની બેઝિકતા, એની વાયુમય અવસ્થા અને જલીય માધ્યમમાં આપણે થોડીક ચર્ચા કરીશું. આજે જે ભણાવું છું એ ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે, તો યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. 1 અને 2 કાર્બન ધરાવતા સંયોજનોમાં આની સાપેક્ષે જે બેઝિકતાનો ક્રમ છે એ કેટલો જોવા મળે, અને છેલ્લે એરાઇલ એમાઇન અને એમોનિયાની બેઝિકતા એની ચર્ચા આજે આપણે કરીએ. તો સૌથી પહેલાં કેબી અને પી ઓફ કેબીના મૂલ્યને આધારે એમાઇન સંયોજનોનું બેઝિક લક્ષણ સમજાવીએ કે એમાઇન સંયોજનો નાઇટ્રોજન પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. અને આપણે પ્રક્રિયા લખીએ કે RNH2 પ્લસ H2O. હવે આ પોતે બેઝ છે એટલે આ એસિડ બનશે, એટલે આ H પ્લસ ગુમાવશે ને આ H પ્લસ મેળવશે, એટલે RNH3 પ્લસ વત્તા OH માઇનસ. આ રીતનું આપણને સમીકરણ મળશે. અને આ સમીકરણની સાપેક્ષે આપણે એને સમજાવી શકીએ કે સંતુલન અચળાંક K બરાબર લખાય નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, એટલે કે RNH3 પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ આયનની સાંદ્રતા છેદમાં RNH2ની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા. પણ પાણીની સાંદ્રતા આપણે અચળ લઈએ એટલે એના ઉપરથી એમ લખીએ કે માટે K ઇન્ટુ H2Oની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ RNH3 પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ આયનની સાંદ્રતા છેદમાં અવિયોજિત RNH2ની સાંદ્રતા. હવે આના માટે સંતુલન અચળાંક KB લખી નાખીએ તો એવું લખાય કે માટે KB ઇઝ ઇક્વલ ટુ RNH3 પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ આયનની સાંદ્રતા છેદમાં RNH2ની સાંદ્રતા. અને આપણે લખીએ કે પી ઓફ કેબી બરાબર લખાય માઇનસ લોગ કેબી. આ આપણે આની આગળના ચેપ્ટર 12માં કાર્બોક્સિલિક એસિડમાં કે ની સાપેક્ષે ભણ્યા કે એના માટે નિર્બળ એસિડ હતો તો સંતુલન અચળાંક કે એ લખ્યો હતો. અહીંયા નિર્બળ બેઝ છે એટલે સંતુલન અચળાંક કેબી લખીએ તો આના ઉપરથી કહી શકીએ કે કે નું મૂલ્ય એટલે કે કેબીનું મૂલ્ય જેમ વધારે કેબીનું મૂલ્ય જેટલું વધારે તેટલું પી ઓફ કેબીનું મૂલ્ય ઓછું થાય. અને બેઝ વધુ પ્રબળ બને. એટલે કે જેમ જેમ પી ઓફ કેબીનું મૂલ્ય ઓછું થતું જાય એમ બેઝ પ્રબળ બનતો જાય. આપણને ખબર છે કે કેબીનું મૂલ્ય વધારે એટલે આની સાંદ્રતા વધે, એટલે કે કેબીનું મૂલ્ય વધ્યું તો બેઝિકતા વધી, અને કેબીનું મૂલ્ય વધે માઇનસ લોગ છે એટલે પી ઓફ કેબીનું મૂલ્ય ઘટે. એટલે કે કેબીનું મૂલ્ય વધે એમ પી ઓફ કેબીનું મૂલ્ય ઘટે એટલે કે ઓછું થાય, અને બેઝિક વધુ પ્રબળ બનતો જાય એટલે બેઝિકતા વધતી જાય.
હવે આપણે એમોનિયાની વાત કરીએ. એમોનિયા એટલે કે NH3 ના P of Kb નું મૂલ્ય. હવે એમોનિયા માટે P of Kb નું મૂલ્ય 4.75 છે. એટલે એલિફેટિક એમાઇન સંયોજનોમાં આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસરને કારણે એમોનિયા કરતાં એ વધારે બેઝિક થાય, એટલે P of Kb નું મૂલ્ય એ 4.75 કરતાં ઓછું થાય. હવે આપણે દર્શાવીએ કે આલ્કાઇલ એમાઇન સંયોજનોમાં એલિફેટિક એમાઇન સંયોજનોમાં આપણને ખબર છે કે એમાઇન હોય એટલે નાઇટ્રોજન હોય ને એલિફેટિક હોય એટલે આલ્કાઇલ સમૂહ આવે, અને આ આલ્કાઇલ સમૂહ છે એ પોતે ધન પ્રેરક અસર દર્શાવે, પ્લસ આઈ અસર એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે. તો એલિફેટિક એમાઇન સંયોજનમાં આલ્કાઇલ સમૂહની પ્લસ આઈ અસરના કારણે નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા વધે, એટલે કે એની બેઝિકતા વધારે હશે. પ્લસ આઈ અસરના કારણે તેની બેઝિકતા એમોનિયા કરતા વધારે. એમોનિયા કરતા વધારે હશે. આ વસ્તુને હું તમને સમજાવું, પણ એરોમેટિક એમાઇન સંયોજનની વાત કરી અને પછી આપણે સમજીએ કે એરાઇલ સમૂહના કારણે એરોમેટિક એમાઇનમાં એરોમેટિક એમાઇન સંયોજનમાં એરાઇલ સમૂહના કારણે ઇલેક્ટ્રોન આકર્ષક સ્વભાવ અસર થવાથી એરોમેટિક સંયોજન અસર થવાથી એરાઇલ એમાઇન સંયોજન એટલે કે તેની બેઝિકતા એમોનિયા કરતા ઓછી થશે. એટલે કે સામાન્ય રીતે એવું કહેવા માંગે છે કે એમાઇન સંયોજનની વાત કરીએ આપણે તો NH2 વાળા સંયોજનની વાત કરીએ, એમાઇન સંયોજન NH2 પ્રાથમિક એમાઇન લઈ લઈએ. હવે NH3 એટલે એમોનિયા, અને એલિફેટિક એમાઇનમાં લખીએ. હવે આ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને RNH2 આ એલિફેટિક એમાઇન થયો. હવે આ નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એ એની બેઝિક અસર થઈ. તો આ આલ્કાઇલ સમૂહ આને ઇલેક્ટ્રોન આપશે, એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે થાય એટલે આની દાન કરવાની વૃત્તિ વધી જાય, એટલે આની બેઝિકતા આના કરતાં વધારે થાય, એટલે એમોનિયા કરતાં એલિફેટિક એમાઇનની બેઝિકતા વધારે હશે. હવે એમોનિયામાં શું થાય, તો નાઇટ્રોજનના બાજુ ત્રણેય બાજુ હાઇડ્રોજન, કોઈ દાતા નહીં, કોઈ આકર્ષક નહીં. પણ આપણે એરોમેટિક એમાઇનની વાત કરીએ તો બેન્ઝીન રિંગ,
હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા મૂકી અને આને અંદર લઈ જઈ અને ફરતું કરવાનો પ્રયત્ન કરે એટલે આ સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક બને. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મને ઓલા દાન કરવા જવા દેવા પડે, એમ દાન કરવા જવા દે નહીં. એટલે આના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઘણી વખત અહીંયા સંસ્પંદન માટે વપરાઈ જાય. તો આની સાપેક્ષમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ મુક્ત બનશે દાન કરવા માટે. એટલે આના કરતાં આની બેઝિકતા વધારે જોવા મળે. એટલે આપણે કહી શકીએ કે એરોમેટિક એમાઇન કરતાં એમોનિયાની વધારે હોય ને એમોનિયા કરતાં એલિફેટિક એમાઇન સંયોજનોની બેઝિકતા વધારે હોય છે. આ ત્રણ બાબત ઉપરથી આપણે એવું તારવી શકીએ કે સામાન્ય રીતે એલિફેટિક એમાઇન સંયોજનોની બેઝિકતા એમોનિયા કરતાં વધારે હોય છે. અને એરોમેટિક એમાઇન સંયોજનોની બેઝિકતા એ એમોનિયા કરતાં સામાન્ય રીતે ઓછી હોય છે. એટલે બેઝિકતાની સાપેક્ષ અસરની વાત કરીએ તો સૌથી વધુ બેઝિકતા એલિફેટિક એમાઇનમાં જોવા મળે, એના કરતાં ઓછી એમોનિયામાં જોવા મળે ને એના કરતાં ઓછી એરોમેટિક એમાઇન સંયોજનમાં જોવા મળે છે. પણ આ ક્રમ દરેક વખતે એક સરખો જોવા મળતો નથી, કારણ કે આ નાઇટ્રોજન ઉપર જે વિસ્થાપક સમૂહ જોડાયેલા હોય, હવે આપણને ખબર છે કે આ NH3 છે. જો પ્રાથમિક એમાઇન લેવો હશે તો નાઇટ્રોજનની એક બાજુએ કોઈક સમૂહ હશે ને બે બાજુ હાઇડ્રોજન હશે. જો દ્વિતીયક એમાઇનની વાત કરીએ તો નાઇટ્રોજનની બે બાજુ કોઈ સમૂહ અહીંયા ને અહીંયા અને એક બાજુ હાઇડ્રોજન હોય ને તૃતીયક એમાઇનની વાત કરીએ તો નાઇટ્રોજનની ત્રણેય બાજુ કોઈ સમૂહ હશે. હવે આ સમૂહ પોતે ઇલેક્ટ્રોન દાતા છે કે ઇલેક્ટ્રોન આકર્ષક છે એની સાપેક્ષે એ સંયોજનની બેઝિકતા નક્કી કરી શકાય છે. એટલે કે વિસ્થાપકોની પ્લસ આઈ અસર એટલે ઇલેક્ટ્રોન દાતા અથવા માઇનસ આઈ અસરની સાપેક્ષે એમાઇન સંયોજનોના કેબીના મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. આ ઉપરાંત દ્રાવક યોજન અસર, અવકાશીય અવરોધક અસર એ પણ એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા પર અસર કરે છે. હવે આ બધા જ વસ્તુ વિશે ચર્ચા કરવાની છે, પણ એના માટે આપણે એક વાક્ય લખી નાખીએ કે એમાઇન સંયોજનોની બેઝિકતા એમાઇન સંયોજનોની બેઝિકતા વિસ્થાપકોની પ્લસ આઈ અને માઇનસ આઈ અસર પછી દ્રાવક યોજન અસર અને બીજું અવકાશીય અવરોધક અસર પર આધાર રાખે છે. આપણે સમજી શકીએ છીએ, મેં તમને કીધું એમ કે અહીંયા ખાલી સમૂહની અસર હતી. જો એમોનિયા હતું પછી એલિફેટિક એમાઇન આવ્યું તો આર ગ્રુપ છે એ પ્લસ આઈ અસર દર્શાવે એટલે બેઝિકતા વધી ગઈ. આ એરાઇલ સમૂહ આવ્યો એ માઇનસ આઈ અસર દર્શાવે એટલે બેઝિકતા ઘટી ગઈ. એટલે કે વિસ્થાપકની પ્લસ આઈ માઇનસ આઈ અસર, દ્રાવક યોજન અસર અહીંયા આપણે જોઈશું વાયુમય અવસ્થા અને જલીય માધ્યમમાં. હવે પછીનો પ્રશ્ન છે એમાં દ્રાવક યોજન જોવાનું છે. અને સાથે સાથે અવકાશીય અવરોધક અસર, 1 અને 2 કાર્બન ધરાવતા સંયોજનોમાં આમાં અવકાશીય અવરોધક 1 કાર્બનની સાપેક્ષે હશે, અહીંયા અવકાશીય અવરોધક 2 કાર્બનની સાપેક્ષે છે. તો એની બેઝિકતા છે એ આખી બદલાઈ જાય છે. તો આપણે આ 3 પોઈન્ટને સૌથી વધારે સમજીએ. આની બહુ એટલી બધી પરીક્ષામાં પૂછાય નહીં,
એટલે સામાન્ય રીતે આ જે વસ્તુ છે એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. તો આપણે હવે ભણીએ આલ્કેન એમાઇન સંયોજનો વિરુદ્ધ એમાઇન સંયોજન એમોનિયા સંયોજનની બેઝિકતા. તો એમાઇન સંયોજનોની બેઝિકતાની સરખામણીમાં એમાઇન સંયોજનોનો કેટાયન જેટલો વધારે સ્થાયી હશે એટલો એમાઇન સંયોજન છે એ વધુ બેઝિક હશે. હવે આપણે સૌથી પહેલા ભણીએ આલ્કેન એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા. આલ્કેન એમાઇન સંયોજન વિરુદ્ધ એમોનિયા એની આપણે વાત કરીએ. આ બંને વચ્ચેની બેઝિકતાની વાત કરીએ કે એક વખત આલ્કેન એમાઇન સંયોજન લઈએ અને એની સાપેક્ષે એમોનિયાની વાત કરીએ તો આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે ભાઈ આલ્કેન એમાઇન સંયોજન એટલે આર્યા એલિફેટિક એમાઇન ને એમોનિયા એટલે આની પ્લસ આઈ અસરના કારણે આની બેઝિકતા છે એ વધારે જોવા મળે. પણ આલ્કેન એમાઇન સંયોજન 3 પ્રકારના પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કેન એમાઇનની બેઝિકતાની આપણે વાત કરીએ કે આલ્કેન એમાઇન સંયોજન છે એ એમોનિયાની બેઝિકતાની સરખામણી કરવા માટે પ્રોટોન સાથેની પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો નાઇટ્રોજન છે એ પ્રોટોન સાથે જોડાય એની સાપેક્ષે આપણે આખી પ્રક્રિયાને સમજીએ કે આલ્કેન એમાઇન સંયોજનની અને આલ્કેન એમાઇન સંયોજન અને એમોનિયાની બેઝિકતાની સરખામણી કરવા માટે પ્રોટોન સાથેની પ્રક્રિયાની સમજીએ. તો માનો કે આપણે સૌથી પહેલા પ્રાથમિક એમાઇન સંયોજન એટલે કે RNH2 લઈ લઈએ અને એની બાજુમાં જો આપણે પ્રોટોન લાવીએ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ H+ ને આપશે. આ નાઇટ્રોજનનું જે પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ H+ ને આપશે અને નિપજ સ્વરૂપે આપણને RNH3+ એટલે કે H અને H અને આમ પ્લસ એમ નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર આવશે. હવે આ જ પ્રક્રિયા જો આપણે એમોનિયાની સમજવી હોય તો એમોનિયા એટલે લખાય NH3 N એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને ત્રીજો હાઇડ્રોજન વત્તા H+ gives. હવે આ નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. માનો કે આ આપણને H+ ને આપે છે તો બનશે NH4+. H N H H આ હાઇડ્રોજનને સહસંયોજક બંધથી બનાવી અને NH4+ બનાવશે. આને સંયુક્ત રીતે આપણે લખીએ NH4+ અને આને સંયુક્ત રીતે લખાય RNH3+. તો આ RNH3+ અને આ NH4+, હવે આપણે જો અહીંયા પ્લસ વીજભારની એક બાજુએ આલ્કાઇલ સમૂહ આવ્યું. હવે આલ્કાઇલ સમૂહ છે આપણને બધાને ખબર છે કે આ આલ્કાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા છે. તો આને ઇલેક્ટ્રોન આપશે એટલે આનો ધન ભાર છે એ થોડોક આની ઉપર જાય તો વીજભારની માત્રા ઘટી જાય તો સ્થિરતા વધી જાય
હવે અહીંયા નાઇટ્રોજન પાસે શું થયું? ચારે બાજુ હાઇડ્રોજન, કોઈ ઇલેક્ટ્રોન દાતા છે નહીં. તો આનો પ્લસ વીજભાર છે એ ક્યાંય વહેંચાશે નહીં, એટલે આ નાઇટ્રોજન ઉપર જ રહેશે. એટલે આપણે વિચારી શકીએ કે આના કરતાં આની સ્થિરતા ઓછી થશે, અને સ્થિરતા ઓછી થાય તો પ્રક્રિયા થવાની વૃત્તિ એ ઓછી થાય, એટલે આના કરતાં આની બેઝિકતા ઓછી જોવા મળશે. તો આપણે સમજાવી શકીએ કે આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિને કારણે આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિના કારણે નાઇટ્રોજન પરમાણુ તરફ ઇલેક્ટ્રોન જશે. નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન જશે અને નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોન સાથે ભાગીદારી કરવા માટે વધુ પ્રાપ્ય બનશે, અને નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોન સાથે પ્રક્રિયા કરવા માટે વધુ પ્રાપ્ત થશે. તો પ્રોટોન સાથે પ્રક્રિયા કરવા માટે નાઇટ્રોજન પરમાણુ પરનું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એની પ્લસ આઈ અસરના કારણે વધારે પ્રમાણમાં પ્રાપ્ત થશે. આથી આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન ઉપર જેમ ઇલેક્ટ્રોન યુગ્મ વધારે આવ્યા, આપણે કીધું એમ કે અહીંથી ઇલેક્ટ્રોન આપ્યા તો આનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આની બાજુ સરળતાથી જશે. આથી એમાઇન સંયોજનોમાંથી બનેલો એમોનિયમ આયન સ્થિરતા પ્રાપ્ત કરે છે. આથી બનેલો એમોનિયમ આયન સ્થિરતા પ્રાપ્ત કરે છે. એમોનિયમ આયન છે એ સ્થિરતા પ્રાપ્ત કરશે અને તેથી આલ્કાઇલ એમાઇન સંયોજનો એમોનિયા કરતા વધુ બેઝિક થશે. આથી આલ્કાઇલ એમાઇન સંયોજનો છે એ એમોનિયા કરતાં વધુ બેઝિક થશે અને એલિફેટિક એમાઇન સંયોજનોનો બેઝિક સ્વભાવ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધવાની સાથે વધે છે. આલ્કાઇલ એમાઇન સંયોજનોમાં તેનો બેઝિક સ્વભાવ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધવાની સાથે વધે છે. આલ્કાઇલ એમાઇન સંયોજનોમાં તેનો બેઝિક સ્વભાવ
આલ્કાઇલ સમૂહની સંખ્યા સાથે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધવાની સાથે વધે છે. હવે આ વસ્તુને આપણે સમજીએ તો અહીંયા જો આપણે પ્રાથમિક એમાઇન લખ્યો તો RnH2, તો આ એક જ આલ્કાઇલ સમૂહ એને ઇલેક્ટ્રોન આપે. જો દ્વિતીયક લઈ તો એને બે બાજુથી ઇલેક્ટ્રોન યુગ્મ મળે એટલે એનો બેઝિકતા વધી જાય. તૃતીયક હોય તો એને ત્રણેય બાજુથી ઇલેક્ટ્રોન યુગ્મ મળે એટલે એની બેઝિકતા સૌથી વધારે થઈ જાય. તો અહીંયા એક આલ્કાઇલ સમૂહ, અહીંયા બે આલ્કાઇલ ને અહીંયા ત્રણ આલ્કાઇલ સમૂહ, એટલે આપણે એવું કહી શકીએ કે આલ્કાઇલ એમાઇન સંયોજનોમાં એનો બેઝિક સ્વભાવ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધવાની સાથે વધે છે. આ વાયુમય અવસ્થામાં આ વલણ જોવા મળે છે. એટલે કે વાયુમય અવસ્થામાં એમાઇન સંયોજનોનો બેઝિકતાનો ક્રમ એમાઇન સંયોજનોનો બેઝિકતાનો ક્રમ આપણને ખબર પડશે કે તૃતીયક એમાઇનમાં સૌથી વધારે, એના કરતાં ઓછો દ્વિતીયક એમાઇનમાં, એના કરતાં ઓછો પ્રાથમિક એમાઇનમાં, અને એના કરતાં ઓછો એમોનિયામાં જોવા મળે છે. એટલે કે સૌથી વધારે બેઝિકતા તૃતીયક એમાઇનની, એના કરતાં ઓછી દ્વિતીયક, એના કરતાં ઓછી પ્રાથમિક અને સૌથી ઓછી એમોનિયામાં જોવા મળે છે. હવે આના કરતાં ઊંધું જો જલીય માધ્યમમાં વિચારીએ, તો જલીય માધ્યમમાં આ વલણ જોવા મળતું નથી. કારણ કે જલીય માધ્યમમાં એમાઇન સંયોજનોના ક્ષારમાં આલ્કાઇલ સમૂહની પ્લસ-આઈ અસર અને પાણીના અણુ સાથેની દ્રાવક યોજનથી સ્થિરતા પ્રાપ્ત થાય છે. અને આયનનું મોટું કદ એ દ્રાવક યોજન માટે ઘટાડે છે, તેથી સ્થિરતા ઘટે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ વાયુમય અવસ્થામાં છે. પણ આપણે એવું લખીએ કે જલીય માધ્યમમાં આ એમોનિયમ આયન જે મળે છે એ એમોનિયમ આયનની સ્થિરતા ખાલી આની પ્લસ-આઈ અસર નહીં, જળ છે એટલે પાણી છે એટલે એની દ્રાવક યોજન અસર પણ એની અંદર જવાબદાર બનશે. એટલે જલીય માધ્યમમાં એમોનિયમ ક્ષાર માત્ર આલ્કાઇલ સમૂહની પ્લસ-આઈ અસર દ્વારા જ નહીં પણ પાણીના અણુ સાથેની દ્રાવક યોજનથી સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલે કે પાણીના અણુ સાથેની દ્રાવક યોજનથી
એની સ્થિરતા છે એ પ્રાપ્ત થાય છે. અને આયનનું મોટું કદ એટલે કે જેમ આયન મોટો બનતો જશે, પ્રાથમિક કરતાં દ્વિતીયક આયન મોટો હોય, દ્વિતીયક કરતાં તૃતીયક આયન મોટો હોય, આપણે એવું કહી શકીએ કે આયનનું મોટું કદ દ્રાવક યોજનને ઘટાડે છે. આયનનું મોટું કદ છે એ દ્રાવક યોજનને ઘટાડે છે અને તેથી આયન ઓછી સ્થિરતા પ્રાપ્ત કરે છે. તેથી આયન ઓછી સ્થિરતા પ્રાપ્ત કરે છે. આથી આયનનો સ્થિરતાનો ક્રમ નીચે પ્રમાણે મળે. તો આપણે કીધું કે જેમ આયનનું કદ મોટું એમ એની સ્થિરતા ઓછી. તો સૌથી ઓછી સ્થિરતા તૃતીયક આયનની મળશે અને સૌથી વધારે પ્રાથમિક આયનની. તો આપણે લખીએ RnH અને H. RnH3+ એટલે કે પ્રાથમિક આયન જે હશે એની સ્થિરતા સૌથી વધારે જોવા મળશે, કારણ કે આ હાઇડ્રોજન છે એ OH2 સાથે જોડાય, અહીંયા હાઇડ્રોજન બંધ બને OH2 એટલે H2O સાથે, અહીંયા હાઇડ્રોજન બંધ બને H2O સાથે. તો અહીંયા આ પ્રાથમિકની સ્થિરતા છે એ સૌથી વધારે જોવા મળશે, એના કરતાં ઓછી દ્વિતીયકની, કારણ કે એની બે બાજુ આલ્કાઇલ સમૂહ આવશે. જો RN+R, હવે આ આની બે બાજુ જ હાઇડ્રોજન શક્ય બને, તો આ હાઇડ્રોજન બંધ માટે અહીંયા એક પાણીનો અણુ જોડાય, અહીંયા બે પાણીનો અણુ જોડાય. તો આ દ્વિતીયકની સ્થિરતા છે એના કરતાં ઓછી થશે, કારણ કે જો અહીંયા 3 હાઇડ્રોજન સાથે પાણીના બંધ બનાવે, અહીંયા બે સાથે જ બનાવે. એના કરતાં તૃતીયકની વાત કરીએ તો R, N, R અને R, આ N+ અને આની સાથે એક જ હાઇડ્રોજન આવે, તો હાઇડ્રોજન બંધ બનવા માટે એક જ પાણીનો અણુ જોડાય, એટલે તૃતીયકની સ્થિરતા સૌથી ઓછી જોવા મળે છે. એટલે આપણે કમ્પેરિઝન વાત કરીએ તો પ્રાથમિકની સ્થિરતા વધારે હોય, દ્વિતીયકની ઓછી હોય, તો તૃતીયકની ઓછી હોય. એટલે જ એની જલીય માધ્યમમાં જે બેઝિકતાનો ક્રમ કરીએ તો પ્રાથમિકની વધારે, દ્વિતીયકની એના કરતાં ઓછી ને તૃતીયકની સૌથી ઓછી હોય છે. આથી આપણે એવું કહી શકીએ કે એલિફેટિક એમાઇન સંયોજનોની બેઝિકતા એલિફેટિક એમાઇન સંયોજનોની બેઝિકતા જલીય માધ્યમમાં નીચે મુજબ દર્શાવી શકાય. કે જલીય માધ્યમમાં એની બેઝિકતાની વાત કરીએ તો જલીય માધ્યમમાં બેઝિકતા નીચે પ્રમાણે દર્શાવી શકાય કે સૌથી વધુ બેઝિકતા છે એ પ્રાથમિક એમાઇનની હશે. એના કરતાં ઓછી દ્વિતીયક એમાઇન, એના કરતાં ઓછી તૃતીયક એમાઇન, જોવા મળે છે. તો તમે જો તમને વાયુ અવસ્થામાં પૂછે તો તૃતીયકની સૌથી વધારે, એના કરતાં ઓછી દ્વિતીયક ને એના કરતાં ઓછી પ્રાથમિક. પણ જો આ જ વસ્તુ આપણને જલીય માધ્યમમાં પૂછે તો જલીય માધ્યમમાં
પ્રાથમિકની વધારે એના કરતાં ઓછી દ્વિતીયક ને એના કરતાં ઓછી તૃતીયક. કારણ કે હાઇડ્રોજન બંધ બનવા માટે હવે આના કરતાં અવકાશીય અવરોધક અસર પણ એક જવાબદાર પરિબળ છે. એ અવકાશીય અવરોધક અસરની સાપેક્ષની વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એટલે અવકાશીય અવરોધક અસરની સાપેક્ષે બેઝિકતા. હજુ આપણે 2 ટોપિક ભણવાના બાકી. એક ટોપિક ભણવાનો આપણે અવકાશીય અવરોધક અસરની સાપેક્ષે બેઝિકતા અને એરાઇલ એમાઇન અને એમોનિયાની એરાઇલ એમાઇન વિરુદ્ધ એમોનિયા. બેઝિકતામાં સૌથી વધારે પૂછાવામાં પ્રશ્ન આ બે છે. તો આ બે પ્રશ્નને ખાસ તમે લખી અને તૈયાર કરો, યાદ રાખો. વાયુમય અવસ્થામાં પૂછે તો આપણે ખાલી પ્લસ આઈ અસર દર્શાવવાની, એટલે કે ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવવાની. પણ જો આપણને જલીય માધ્યમમાં પૂછે તો ઇલેક્ટ્રોન દાતાની સાથે સાથે એનું દ્રાવક યોજન એટલે કે પાણી સાથે જોડાવાની પ્રક્રિયાને પણ આપણે ધ્યાનમાં લઈ અને એની બેઝિકતા દર્શાવવાની થાય છે. અને બેઝિકતાનો ક્રમ 2 વખતે પહેલાં કરતાં ઊંધો થઈ જાય છે. તો આ ક્રમને અને આ વસ્તુને ખાસ યાદ રાખીએ. અને નેક્સ્ટ લેક્ચરમાં આ 2 ટોપિક ભણી અને રાસાયણિક ગુણધર્મની વાત આપણે શરૂ કરીશું.